સુકૂન મળી ગયો, સુકૂન મળી ગયો. 2 દિવસ પછી ફાઇનલી તડકો પાછો અમને જોયો. દેખાડી દઉં તમને. આ જોઈ લ્યો, સુરજ દાદાએ દર્શન દઈ દીધા. અને ઘાટી પણ એટલી મસ્ત મજાની લાગે છે ને, વાત ના પૂછો. આ જો ઘાટી, ઓ ભાઈ વાહ. આમ થોડાક એવા વાદળ થઈ ગયા, બાકી આ સાઈડ તો બધી કઈ છે નહીં. આમ નીચે પણ છે થોડા ઘણા. બાકી મસ્ત મજાનો તડકો આજ 2 દિવસ પછી નીકળી ગયો. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું ને તો 8:25 થઈ ગઈ છે. અને કેદાર ઘાટીમાં મસ્ત મજાનો તડકો છે. આમ જો, વાહ ભાઈ વાહ, કેટલો મસ્ત છે ને, મજા આવી જાય ને. બાકી 2 દિવસથી તો કંઈ હતું નહીં. મસ્ત મજાની કેમ્પ સાઈડ હવે સોખી થઈ જાય અમારી. શું કહેવાય, વરસાદના લીધે થોડીક ઠંડુ હોય ને બધું, આગળ સુખાવી દેવું મસ્ત મજાનું થઈ જાય. મસ્ત મજા આડું. અચ્છો, વાવ. ચલો ભાઈ, વધારે તો અપડેટમાં નથી. જય શ્રી કેદાર મહાદેવ. અત્યારે કેદાર ઘાટીમાં મસ્ત મજાનો તડકો છે. મસ્ત મજાની તમે યાત્રા કરી શકશો, બરાબર ને. હમણાં મને બહુ બધી કમેન્ટ આવતા હતા કે વાતાવરણ ખરાબ છે તો યાત્રા કરાય કે ના કરાય. ભાઈ કેદાર ઘાટીમાં હવે નોર્મલ છે. જો વરસાદ નહીં આવે ને તો નોર્મલ તો વાતાવરણ આવું રહેવાનું જ છે. એટલે એવું વાતાવરણથી તમારે બીવાનું નહીં. હવે જ્યાં વરસાદનું વાતાવરણ રહેતું ને 3 દિવસ સુધી, એ થોડોક ટેન્શન લાયક હતો. પણ હવે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે મસ્ત મજાની યાત્રા થશે, તમે આવી શકશો. જય શ્રી કેદાર હર મહાદેવ. બસ કેરફુલી આવજો. જય શ્રી કેદાર.